ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા ઉલટી ગંગા જોવા મળી હતી। સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી ગઠબંધન કર્યું હતું। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી। જો કે આપના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસી ભરી બની હતી। ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી। ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીતના દાવા કર્યા હતા। તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીની નિયમો 1998 મુજબ આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી। નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વસાવા મગનભાઈ જાદવભાઈને કુલ 8 મત મળેલા હતા અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે। ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલા હતા અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈ ચૂંટાયેલ। નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખી અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલે મત આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો, એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી। એના પરિણામે અમારે થોડી તકલીફ થઈ। એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારા નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે। અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ આ સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું। તો બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું। નવો તાલુકો હોવા છતાં પણ નેત્રંગ તાલુકાના લોકોની અપેક્ષા મુજબ રોડ રસ્તાથી માંડીને પીવાના પાણી અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે। અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રીતેશભાઈ વસાવાએ ઇન્ટેલ જે વિસ્તારોમાં છે ગામડાને જોડતા રસ્તાઓ લગભગ બધા પૂર્ણ કર્યા છે અને ક્યાંક હજુ ઘટતા હશે રોડ રસ્તાથી માંડીને કોઈ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ એ આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત બની છે તો અહીંના અમારા તાલુકા પંચાયતના સભ્યો અને બાકીના એમના સમર્થકોની અપેક્ષા મુજબ અમે સારામાં સારો નેત્રંગ તાલુકાનો વિકાસ કરીશું અને રાજ્ય સરકાર અને ભારત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો એવી અપેક્ષા રાખી જે મારા વિકાસના કામો કર્યા છે। તો વિકાસ કરવો હોય તો જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે એની સાથે રહેવું જોઈએ એવું બધા જ વિચારે છે અને અહીંયા પૂરતું નહીં, આખા દેશ અને આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી ઘણા બધા લોકો વિકાસને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। તમે 2 મહિના પહેલાં જજો રાજ્યસભાના 7 સંસદ સભ્યો આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયા છે અને હું તો અપેક્ષા એ રાખું છું કે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના ખોટા અપપ્રચારથી જીત્યા છે એ લોકો પણ વિચારધારાને સમજીને ભાજપ સરકારના વિકાસને ધ્યાનમાં રાખીને ફરી બધા પાછા ભાજપમાં જોડાઈ જાય તો અમે એ વિસ્તારના વિકાસના કામો કરવાની અમને બધાને બહુ અનુકૂળતા રહે। આજે આ પ્રસંગે અમારા તાલુકા પંચાયતના સાથે 7 સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું, આભાર પણ માનું અને અમારા જે સપોર્ટમાં જે બેન આવ્યા છે
નેત્રંગ તાલુકા 2 સીટના આપણે બેન પ્રજાપતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બેનને વિશ્વાસ આપું છું કે તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તમે ટકાઈ રાખજો. તમારું જે પણ કંઈક નાની મોટી તકલીફ છે વિકાસને લગતી બાબતમાં અમે તમારા માટે પૂરેપૂરી કાળજી રાખ્યું છે. આજે આપિયા બાપિયાઓ છે અને જે આ ચૈતર વસાવાની ટીમ છે જે અહીંયા નજર ચકાવીને બેઠી છે એમને હવે ચેલેન્જ છે કે આવનારી તાલુકા પંચાયત 2027 હોય કે આવતું તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય એ તાલુકા પંચાયતમાં જે આ પ્રકારનો માહોલ થયો છે એ આવનારા સમયમાં નહીં આવવા દે એની ખાતરી આ ભારતીય જનતા પાર્ટીના એક નાનો કાર્યકર્તા આપે છે. નેત્રંગના એટલા બધા વિકાસના કાર્ય કરીશું કે આમ આદમી પાર્ટી 2027 અને આવનારા તાલુકા પંચાયત 5 વર્ષમાં ખોવાઈ જશે એની ચેલેન્જ આ ભારતીય જનતા પાર્ટી જિલ્લા વહીવટ જિલ્લા ભાજપ તરીકે તમને ખાતરી આપું છું કે ફરીથી નેત્રંગે અને જે બહેન અમારી સાથે જોડાયા છે એ જોડાઈને જે અમારી સાથે આજે નેત્રંગની તાલુકા પંચાયતની સરકાર બનાવી છે, ખોબા ભરીને જે પબ્લિકે જે મત આપ્યા છે એ જ રીતે અમે પણ ગ્રાન્ટોનો અહીંયા બોછાર ના કરીએ તો આ ભારતીય જનતા પાર્ટી ઊણી ઉપરે એવું થાય એટલે અમે ડબલ પૈસા ડબલ ગ્રાન્ટથી ડબલ વિકાસના કામ અને જ્યારે સાંસદ અમારી સાથે હોય, ધારાસભ્ય રીતેશભાઈ અમારી સાથે હોય, તાલુકા પંચાયત અમારી હોય અને જિલ્લા પંચાયત વિક્રમસિંહ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ જ્યારે જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરતા હોય તો નેતૃત્વમાં ગ્રાન્ટોની તો બોછાર થવાની છે. સરપંચો એક કામ માંગવા આવશે ને તો 5 કામ આ ભારતીય જનતા પાર્ટી આપવાની છે. એ વિશ્વાસ આજે નેત્રંગની જનતાને આપવા આવ્યો છું. હું આ નેત્રંગનો જ્યારે પ્રભારી છું ત્યારે આજે છાંટી ફૂલે છે કે નેત્રંગની સરકાર ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે અને વિકાસના કામમાં સૌથી હરણફાળ આખા ભરૂચ જિલ્લામાં કોઈ તાલુકો હશે તો અમારો નેત્રંગ તાલુકો હશે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ચર્ચાઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પડોશી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે. એવા જ સમયે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખે સત્તાનો કોળિયો આવતો રહી ગયો છે.